श्याम रे शोभा तुम्हारी संतना कुसुखकारी मुक्तानंद एही रूप सदा उर ध्यावे मुक्तानंद एही रूप सदा उर ध्यावे आज की तो शोभा श्याम बरनी न जावे आज की तो शोभा श्याम बरनी न जावे ओ आज की तो शोभा श्याम बरनी न जावे आज की तो शोभा श्याम बरनी न जावे ओ आज की तो शोभा श्याम बरनी न जावे અને પોતાના મુખરેની આગળ દેશ દેશના હરિભક્તોની સભા ભરીને બેઠી હતી. એ વખતે દેશ બહુ નાના હતા. સૌરાષ્ટ્ર કાઠિયાવાડ એક દેશ ગણાતો, ચરોતર એક દેશ ગણાતો, વાગડ એક દેશ ગણાતો. અત્યારે મહારાજના એ વચનો જ્યારે યાદ કરીએ ત્યારે એવી જ સભા ભરાણી હોય અને ત્યારે આ દેશ દેશના કહેતા દેશ વિદેશના ભક્તો એક જગ્યાએ બેસી અને ભગવાનનું ભજન કરે, ભગવાનની કથા વાર્તા સાંભળે. આ દિવ્ય કૃપા ભગવાન સ્વામિનારાયણ આપણા ઉપર છે. સ્વામિનારાયણ ભગવાનની જ અપાર કરુણાથી પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી, મોટા મહારાજશ્રી, મોટા ગાદીવાળા બાશ્રી, ગાદીવાળા બાશ્રી, સમગ્ર ધર્મકુળના રાજીપાથી, સર્વે સંતોના માર્ગદર્શન અને મહેનતથી અને આપણા સૌના તન મન અને ધનના સાથ સહકારથી જ્યારે આપણા જ ઘરના આંગણે, આપણા જ ગામમાં આવું સુંદર દિવ્ય મંદિર સંપૂર્ણ રીતે આજ સાકાર પામ્યું છે. જો કે આ મકાન તો હતું જ, અહીંયા આપણે સત્સંગ, ભજન, ભક્તિ, કથા, કીર્તન બધું કરતા હતા, પણ પરમાત્માના ચિત્ર સ્વરૂપના સ્વરૂપો હતા. આજે હવે ભગવાન પ્રત્યક્ષ સદાય બિરાજમાન રહેશે, સંતો બિરાજમાન રહેશે. પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી આવી 3 દિવસનો યજ્ઞ થશે, ઘનશ્યામ મહારાજની મૂર્તિની આપણને પ્રાપ્તિ થશે. આપણા અંતરમાં પ્રભુ પ્રત્યેનો પ્રેમ, ભક્તિ, નરનારાયણ દેવની નિષ્ઠા અને સમજણ અતિ દ્રઢ થાય એવો સુંદર આજ આપણને આ મંદિર પ્રાપ્ત થયું છે. મકાન મંદિર ક્યારે બને કે જ્યારે એમાં ભગવાન પધારે ત્યારે. જ્યારે ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આપણે ખૂબ ધામધૂમથી ઉજવી રહ્યા છીએ ત્યારે સારા કાર્યમાં 100 વિઘન એવું આપણે ગુજરાતીમાં કહેવત છે. અને ભગવાનને ક્યારે બેસવું ને ક્યાં બેસવું એ મોટા ભાગે ભગવાન જાતે નક્કી કરતા હોય છે. આપણું આ ચેપ્ટર વર્ષોથી ચાલતું હતું ત્યારે વોશિંગ્ટનના નામે ઓળખાતું હતું. અત્યારે આપણું મંદિર બહેનો વિભાગમાં બહેનો આરતી પ્રગટાવશે, ભાઈઓ વિભાગમાં ભાઈઓ આરતીનું પ્રજ્વલન કરશે. ભગવાનના મંગલમય દિવ્ય નામની જય સદગુરુ સ્વામી Oh
करशे प्रभु दे दर्शन करशे गायत हमकी स्तुति गायत हमकी। जीवाला आज मारू भाग्य उदे थयूं निरख्या व्रजपति वालो अरे वाला आज मारू भाग्य उदे थयूं निरख्या व्रजपति वालो छेल छबीलो वालो शामड़ो लेरी नंद जी नो लालो अरे वाला आज मारू भाग्य निरख्या व्रजपति वालो ए निरख्या व्रजपति वालो हरे वाला जरा का सिपागना पेचमा तोरा अधिक विराजे एज जरा का सिपागना पेचमा तोरा अधिक विराजे मुख शोभा जोई मावनी पूर्ण शाशी लाजे हरे वाला आज मारू भाग्य निरख्या व्रजपति वालो मैं निरख्या व्रजपति वालो
जीवाला भाला विशाल विराज तू एने नाणियाला अरे वाला वाला विशाल विराज तू वाला तारा नेणायणियाणा अति चंचल रसना भर्या कंकोणे काळा ए जिया जा मारू भाग्य निरख्या व्रजपति वालो ए जी निरख्या व्रजपति वालो हरे वाला अंग अंग मूर्ति माधुरी रसियो गिरधारी ए जी अंग अंग मूर्ति रसियो गिरधारी मुक्तानंदना नाथनी छवि पर बलिहारी ए जीवाला आजा मारू भाग्य उदे थयूं निरख्या व्रजपति वालो निरख्या व्रजपति वालो ए निरख्या व्रजपति वालो लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण नारायण भागवत नारायण 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 भागवत नारायण नारायण परमात्माना मंगलमय नामनो स्मरण करता करता भगवती भागीरथी श्री गंगाजीना पवित्र तट पर पवित्र दरभासन पर विराजमान थયેલા महामुनि श्री सुखदेव जी महाराज परीक्षित राजा ने सावधान करी श्रीमद भागवत कथानो श्रवण करावी રહ્યા છે।
જે રાજાને માથે મૃત્યુના નગારા વાગી રહ્યા એવા રાજાને ભાગવત કથાનું શ્રવણ કરે, દસમ સ્કંદના ઉત્તરાર્ધમાં રૂકમણી થકી પ્રદ્યુમ્ન મહારાજનું પ્રાગટ્ય થયું છે. પૂર્વ કાળમાં મહાદેવજીના ત્રીજા લોચનથી બનીને કામ ભસ્મ થયો. રતિએ જ્યારે અતિ વિલાપ કર્યો ત્યારે મહાદેવે વચન આપ્યું કે તારો પતિ દ્વાપર યુગમાં કૃષ્ણને ઘેર પુત્ર બનશે. ભગવાન શ્રી કૃષ્ણની લીલા અતિ નિષ્કામી લીલા છે. કામ જેને ઘેર પુત્ર બનીને આવે છે એ પરમાત્મા શ્રી કૃષ્ણ અતિ નિષ્કામી. સંબાસુર નામનો દૈત્ય હરણ કરીને ભાગી જાય છે. અસુરનો નાશ કરી અને રતિ પ્રદ્યુમ્ન મહારાજને લઈ અને દ્વારિકામાં આવે છે. શ્રી સુખદેવજી મહારાજ સાવધાન કરે, રાજન, ઉત્તરાર્ધમાં તો હજુ આપને એક જ લગ્નની કથા સંભળાઈ છે, પણ દ્વારિકાનાથે તો ઉત્તરાર્ધમાં હજારો લગ્ન કર્યા છે. હજારો. પરીક્ષિત રાજાએ પ્રાર્થના કરી, મહામુનિ મને હજારો લગ્નની કથા સંભળાવો. પૃથ્વી પર ભૌમાસુર નામનો દૈત્ય થયો છે. એને પોતાના બળના પ્રભાવે રાજાઓને પરાજિત કરી અને એની કન્યાના હરણ કરી પોતાના કેદમાં પૂરે છે. એને અતિ દુઃખ આપ્યું છે. બીજી તરફ દ્વારિકામાં સૂર્યના જેવો તેજસ્વી મણિ શમંતકને લઈ અને સત્રાજીત રાજા આવે છે. દ્વારિકાના લોકો મણિનું તેજ જોઈને વિચારમાં પડ્યા, આ તો સૂર્યનારાયણ આવતા હોય લાગે. અરે દ્વારિકાનાથ પ્રભુ, દોડો, સ્વાગત કરો, આ તો સૂર્યનારાયણ આવે છે. દ્વારિકાનાથે કહ્યું, સૂર્યનારાયણ નથી આવતા, આ તો સત્રાજીત આવે. દ્વારિકામાં સત્રાજીતનું સ્વાગત કર્યું. એની પાસે બહુ તેજ આપે એવો શ્યમંતક મણિ છે અને એ મણિ લઈને બધાને દેખાડો કરવા માટે આવ્યો છે. જોયું, મારી પાસે કેવો તેજસ્વી મણિ છે. તમારી પાસે તો દ્વારકા ખાલી સોનાની છે, પણ મારી પાસે મણિ તેજસ્વી છે. મણિનું તેજ દેખાડે છે. આ જીવની પાસે કંઈ પણ આવે ને ત્યારે એને દેખાડો કરવાનું બહુ મન થાય. મારી પાસે છે. એકાંતમાં બેસીને વિચાર કરજો, જે કાંઈ છે એ કોની દયાથી મળેલું છે વિચારજો. દ્વારિકાના લોકોને એટલા પ્રભાવિત કર્યા. બધાએ દ્વારિકાનાથને વિનંતી કરે, પ્રભુ આ રાજાને કોને મણિ આપણને આપી દે, એને જે જોઈએ આપણે કિંમત આપી. આવો મણિ તો સોનાની દ્વારિકામાં જ શોભે. બધા સ્વજનોની ઈચ્છા થઈ એટલે દ્વારિકાનાથે સત્રાજીત રાજાની પાસે મણિની માંગણી કરી. રાજા, આ મણિ જો તમારે વેચવો હોય તો તમે કિંમત આપી દઈએ, મણિ આપો. આવો મણિ અમારી દ્વારિકામાં શોભે એવું બધાનું કહેવું છે. અને જ્યાં દ્વારિકાનાથે માંગણી કરી ત્યારે બધાની માંગણી સામે સત્રાજીત ગુસ્સે થઈ ગયા.